હે આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે આવજો રાજના દરબાર આવજો આપણા દરબાર આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે આજે કેડે રે કટારી અંગે જો મારો પેરા હાથમાં દિવાળી તલવાર હાથમાં દિવાળી તલવાર કેડે રે કટારી અંગે જો મારો પેરા બાપુ આજે કઈ કઈ નગરી ન હું તો રાજવી કહેવાય કિયા હોય મેરા નામ કિયા હોય મેરા નામ કઈ કઈ નગરી ન હું તો રાજવી કહેવાય આજે પિંગલગઢનો રે હું તો રાજવી કહેવાય હે બધા હોય મેરા નામ બધા હોય મેરા નામ પિંગલગઢનો રે હું તો રાજવી કહેવાય પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે રાજ દરબાર આવ્યો દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે હરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ અરે કામ તો આપના પિતાશ્રીને પડ્યા છે હરે પિતાશ્રીને પ્રણામ હરે પિતાશ્રી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ બહારથી કોઈ પંડિત આવ્યા છે તને મળવા માંગે છે. હરે પંડિતજી ક્યાંથી આવો છો અને ક્યાં જવાનું છે અને અહીં શા માટે આવ્યા છો? ભૂલાઈ ગયું બાપુ બાપને આમ ભૂલાઈ ગયું આ મોટા બાપુ બોલો હું જાઉં બાપુ રજા લો હરે પંડિતજી જે હોય જલ્દી જણાવો. પણ તમે ઉતાવળા જેટલા બાપુ નિરાયતે પૂછો તો મને આમાં હૈર હુજે નકર બધું આમાં વિખાઈ ગયા માસડા મારા બાપુ 2000 ની વધી હરે પંડિતજી જે હોય જલ્દી જણાવો ને કે ધરથી મસ્તક એમ ધરથી મસ્તક જાજી હોય તો મારા ખાતામાં જગ્યા હે પણ ગરમ થાવમાં આ 2 નંબરનું કારું હાસે અઘરું પડે એટલે બરાડા થાય બધા. અરે મહારાજ પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ રાય એમની દીકરી શગુણાનો શ્રીફળ લઈને આવ્યો છું. આ શ્રીફળ તમારે સ્વીકારવાનો છે મહારાજ. હરે પંડિતજી આ તમે શું બોલી રહ્યા છે? આજે પોકરણગઢના રાજા અજમલની સાથે મારે 20 વર્ષથી વેર છે અને 14 વર્ષથી આ બોલા છે માટે શ્રીફળ હું ઠોકરે મારું છું. મોટા બાપુ આ ઠોકરે મારવાની વસ્તુ નથી. આમાં કાંઈક ના વિઘા વેસાઈ ગયા. બાટાના સંપલા વાળો પૂછે દીકરો પૈણાવાનો છે એમ કે હા તો નો દી બાપ તરિયા ગહાઈ જાય. સંપલા વાળા પૂછીને દીએ અને સામેથી આવ્યું ઠોકરે મારું માણા આના હાટું રાજકોટ મોરબી જામનગર ને ભાવનગર ને પોરબંદર ને જુનાગઢ ને મૂકીને ગોધરે સડ્યું. નકરો આનો જ મતલબ ને અહીંયા કોણ પાણી પીવા જાય? સામેથી હાલીને આવ્યું કે ઠોકરે મારું. અને બાપુ આ નકોર નારિયેર છે. સમજાવો પ્રધાન બાપુ બાપુને બાપુને મોટા બાપુને બેયને નકોર નારિયેર છે. પૂછો દુનિયાને બગડેલા હાસવીને બેઠી ક્યાં જાય? પણ અનુભવ તો જો પાછો નજરે દેખાય તો બાપુ કે ઠોકરે મારું. 20 વર્ષના વેર 14 વર્ષના બોલા મેં કરે. હરે પંડિતજી હરે પંડિતજી હરે પંડિતજી હરે પંડિતજી બાપુ બીજું કઈ નથી કહેતો સમાધાન કરો ને. અરે મહારાજ જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો વાતો કરશે મહારાજ કે પોકરણગઢના રાજનું સાંભળતા પિંગલગઢના પઢિયાર તો ડરી ગયા પણ તેમના પુત્ર પ્રતાપ પણ ડરી ગયા મહારાજ. હરે ચિંતા છોડો પંડિતજી અજમલ શુભાર છે આ પઢિયારનો પુત્ર પ્રતાપ શ્રીફળ સ્વીકારવા તૈયાર છે. થેન્ક યુ બાપુ. બેહો બેહો બાપુ. હે લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપ રાય લીલુડા નારિયેલ ઝીલો હે લીલોડા નારિયેલ જીલે પ્રતાપ રાય લીલોડા નારિયેલ જીલે રે ભૂદેવ ઝીલાવે તે હમ ઝીલો ને પ્રતાપ રાય ભૂદેવ ઝીલાવે તે હમ ઝીલો રે પંડિત જીલાવે મજીલે પ્રતાપ રાય પંડિત જીલાવે મજીલે રે. હાલો પ્રધાન બાપુ મારું
કામ પૂરું થયું ને હું નીકળું છું હવે. તો ઉભા રહ્યો, હું બાપુને રજા લેતો આવું. આમાં રજા હું લેવાની હોય બટા? રજા તો લેવી જોઈએ ને બધા. પૂછી લ્યો તો ચાલો. હે બાપુ, ગોરદેવ જવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, હા બાપુ. પંડિતને કહો લગ્નની સર્વે વિધિ કરતા આવે. અરે પંડિતજી, લગ્નની સર્વ વિધિ કરતા જાઓ. અરે કેસર છાટીને હાલખ જો કંકો તારે એમાં તો હમ લખજો કાંઈ પ્રતાપ કુર એવા નામ સદાને માટે તમે સુખી રહો. હા હા મારે માંડવ સોના કેરા સ્તંભ રૂપારે કેરી એની વાડીઓ. હીરે મંડપમાં કાંઈ પ્રતાપ ગુર રાય હોય સદાને માટે તમે સુખી રહો. એવા ગણપત ગુંદાળા ને રંગે રે રૂપાળા 33 કરોડ દેવી શિમળી આવ્યા મારા ગણપત ગુંદાળા શીખ દેવી હોય તો જોને મારે ઘરે જાવું છે ઘરે ગુરાણી જુએ વાત બબુલા રોઈને ગાડે. અરે પંડિતજી, જઈને કેજો તમારા મહારાજને કે પિંગલ ગઢના રાજા પઢિયાના પુત્રની જાન બહુ મોંઘેરી હશે, માટે સોપ સમયની તૈયારી કરે. કહી દઉં બાપુ. અરે પ્રધાનજી, જી મહારાજ. પંડિતજી ગયા તેમને ઘણો સમય થઈ ગયો તો હજી સુધી કેમ દેખાતા નથી? અરે મહારાજ, ગોરદેવ તો આવતા જ જણાય છે મહારાજ. એ હું તો હાલી હાલી ઠાઈકો પોગરણ ગઢ આવે નહીં. આ પગમાં લાગે કાંટા કૂટી પોગરણ ગઢ આવે નહીં. આ પોગરણ ગઢ આવે નહીં, પોગરણ ગઢ આવે નહીં. હું તો હાલી હાલી ઠાઈકો પોગરણ ગઢ આવે નહીં. અરે પ્રધાનજી, રાજ્યની અંદર જાણ કરો કે ગોરદેવને આપણે જે કામ કરવા માટે મોકલ્યા હતા એ કામ પરિપૂર્ણ કરી અને રાજ્યની અંદર પરત ફર્યા છે. હા પંડિતજી, જલ્દી કહો, મારું હૈયું ઉતાવળું થાય છે કે મારી દીકરી સગુણાનો શ્રીફળ તમે ક્યાં નગર અને ક્યાં રાજમાં સ્વીકારી અને આવ્યા છો. હા મહારાજ, તમારું હૈયું ઉતાવળું થાય છે ને મહારાજ, એટલું જ મારું મન અને હૃદય નબળું છે મહારાજ. કહેવા તો નથી માંગી રહ્યો મહારાજ, પણ મારા હૃદય સાથે પથ્થર બાંધી અને ઇમારત ચણાવીને કહી રહ્યો છું મહારાજ. અને હા મહારાજ, હું જે કહેવા જઈ રહ્યો છું ને એ તમે ધ્યાનપૂર્વક સાંભળજો મહારાજ, અને તમારું દિલ અને હૃદયને મજબૂત રાખજો મહારાજ. મારા કીધેલા શબ્દો કદાચ તમે સહન નહીં કરી શકો મહારાજ. તમારી દીકરી એટલે કે બેનીબા સગુણાનો વહેવિચાર પિંગલગઢ નગરી પઢિયાર રાજા એમનું રાજ કરે છે અને તેમના કુંવર પ્રતાપ રાય સાથે મહારાજ, તેમના કુંવર પ્રતાપ રાય સાથે. અરે નહીં પંડિતજી, મેં તમને કહ્યું હતું ને કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. હા મહારાજ, તમારી કીધેલી વાત મને બરોબર યાદ હતી મહારાજ. કદાચ તમે મને રાજના ગોરદેવ તરીકે મોકલ્યા હશે મહારાજ, પણ નહીં મહારાજ, હું એક રાજના ગોરદેવ તરીકે નહીં પણ એક દીકરીના પિતા તરીકે ગયો હતો મહારાજ. હું મારી જ દીકરીનું વહેવિચાર કરવા નીકળ્યો હોય તો ખરાબ ઠેકાણે કેમ વળાવી શકું મહારાજ? તમારા કહેવા મુજબ હું દેશ ફેરો પરદેશ ફેરો મહારાજ. જ્યાં સારું રાજ હતું ને મહારાજ, ત્યાં આપણી બેનીબા સગુણાને શોભે તેવો કોઈ કુંવર નહોતો મહારાજ. ને જ્યાં કોઈ સારો કુંવર હોય તો આપણી રૂડી અને રળિયામણી, હળિયારીને હેદાર એવી નગરીને શોભે તેવું કોઈ રાજ ન હોય મહારાજ. તો હું કરું તો શું કરું મહારાજ? અંતે પિંગલગઢ નગરી જોઈ, તેમનું રાજ અને રજવાડું જોયું, એ થકી બેનીબા સગુણાનો વહેવિચાર હું કરીને આવ્યો છું મહારાજ. મને માફ કરો મહારાજ, મને માફ કરો. નહીં પંડિતજી,
આમાં તમારો કોઈ દોષ નથી. આ તો વિધાતાના લેખ છે. લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી. માનવી જાણે હું કરું, માનવી જાણે હું કરું ની કરતલ દુજો કોઈ. આદરા તારા હાથ વચ્ચે રહે મારો હરી કરે શું હોય પંડિતજી. જય હો મહારાજ જય હો. હા પંડિતજી, માટે લગ્નની વિધિ કરતા જાઓ. અરે કંકુ છાટીને હાલખ જો કંકો તારે એમાં તમે લખજો કાય બેની સગુણા બનામો અખંડ શોભાગ્યવતી. પહેલી પહેલી કંકોતરી તમે લખજો. લખજો લખજો કાંઈ કરવા રે ગણેશ ગણપતિ વેલા વેલા આવજો. લગ્નનો માંડવડો રોય કોને રાત રઢિયાળી. તેની તાર માંડવડે કાંઈ પિતાય જમલ હોય બેનીનો મંડપરૂડો શોભાનો. લગનનો માંડવડો હીરો પ્યો ને રાત રોટિયા મળી. તોરણ બાંધાય તો પાડવ માંડવડે. બેન માન માન બાબા કાય માતા વિદળબા ઓયો સગુણાનો માંડવડો પેયો. અરે મહારાજ લગ્નનો માંડવડો રોય કોને રાત રઢિયાળી. એ પેલી તારા માંડવડે કાઈ રૂડા ગુરુદેવ હોય રે દીકરીનો માંડવડો પીયો. લગ્નનો માંડવડો રોય કોને રાત રઢિયાળી. લગ્નનો માંડવડો રોય કોને રાત રઢિયાળી. અરે મહારાજ પિંગલના પઢિયાર તેમના કુંવર પ્રતાપની જાન આવતી જણાય છે, તો તેમના શોભતા સમયાની તૈયારી કરાવો. અરે સતે, લગ્નની તૈયારી કરો. એક સારી સોવટનો ચંદરવો એ મજબકી જા